આજ તો પપ્પાએ ચડાવી દીધા ખેતરના કામે. પછી આપણે શું હોય, આપણે સાટવા મહિના દવા. પપ્પા ગયા બાબરા. આ છે તલી. હાલો ગાય, તમે બધા ત્યાં મજામાં છો ને? પાછું અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું આવી ગયો છું વાડીએ દવા છાંટવા. એટલે છે ને આ આવી છે તલી. અહીંયા પંપ રહ્યો, આપણે લઈને સીધું દવા છાંટવાની છે. એટલે છે ને આને પેલા હેઠે ઉતારી લેવી પંપને. આપણે તો કાઢ નાખ્યું. રવિવારની રજામાં જો આપણે આવું કરવાનું હોય. ખેડૂત છે ને કોઈ દી નવરો ન હોય. ને ખેડૂતનો દીકરાની વાત તો આગી જ રહી જાય ને. પછી ખેડૂત નવરો ન હોય તો ખુલતું પણ નથી હો. પણ હાલો આ થઈ ગયું. અરે પણ યાર આનું પાછું ફીડ કરી દેવાય. ઢોળાઈ જાય ને તો એક કરતાં બીજી થાય. હું આવ્યો તો મામીને લઈને અહીંયા. પછી મારા પપ્પા અહીંયા દવા છાંટતા હતા. હવે મારા પપ્પા મામીને લઈને ગયા છે બાબરા. કારણ કે મારા મમ્મીને છે નહીં મજા. હવે આમાં નાખી દેવી એટલું. ને અહીંયા મૂકી દેવી. કેર ભાઈ ખાલી થઈ ગયું. હમણાં થોડા ધીમા પડવું પડશે. હા કર્યું. પપ્પા આવે ત્યાં સુધી આપણે આશ કરવાનું છે. પપ્પાએ કીધા છે 6 સા સાટવાના છે. 6 સા મતલબ 3 ઉથલ. 3 ઉથલ મારવાની છે. લાગતો નથી લાગશે, પણ તોય કોશિશ કરીશું. પહેલી વાર તો બધાથી ભૂલ થશે, અને બીજી વાર છે ને 6 લાગી જશે. પછી કાંક મેળ કરી લઈશું. હેલા રાખે બધું. ઘરે જઈને નાવું પડશે, કારણ કે દવાવાળા તો ન હોય ક્યાંય જવાય. ખવાય નહીં ને દવાવાળા હાથે. આ આપણો પોપ રેડી થઈ ગયો. અને અહીંયા મૂકું ત્યાં નહીં, ત્યાં તો પોપ મૂકવો પડશે. અને અહીંયા મૂકું. હવે દઈ ગયો ઢાંકણું. પછી શું આને ચડાવવું પડશે ઉપર. આપણે સેવી તો બોડી બિલ્ડર, પણ તો અહીંયા કાંથી ઉપર ન ચડે ને. કેટલા કિલોનું છે? 15-20 કિલોનું પાક્કું. પરાણે કરીને ચડાવી દીધું ઉપર. હવે ચડાવવો પડશે પટ્ટો. અમે બધા હાલો લે. આ થઈ ગયું તું ઊંઠું. પછી આને અહીંયા નાખ્યું. હવે જાય છે આપણે દવા છાંટવા. પોપ શરૂ કરીને મંડા પેડા દવા છાંટવામાં. જલ્દી પારવી પણ હાલ છે. પપ્પા બાબરાથી નું આવે ને ત્યાં સુધી આપણે આ જ કરવાનું છે. અમે પોપ છાંટીને પાછા દઈએ. હવે આવ્યા છે પાછા પોપ કરવા. જો આ હવે પાછું એની રિપીટ કરવાનું છે આપણે. દવા બાટલી ખોલીને હવે હોય એટલી નાખી દેવાની છે. કારણ કે હવે તો ખતમ થઈ ગયું છે. અરે કોઈક વિચારતા છે એટલી ઉંમરમાં એટલી મહેનત કરવી પડે છે ભાઈ. ખેડૂત સેવીને એટલે ન કરે કોણ કરે.
હા, અને અમે નહીં કરવી તો કોણ કરશે? હા, એ જ તે પપ્પાને સાથ આપવો પડે. મને ખબર છે આ બાળ મજૂરી કહેવાય, હું બધું સમજું છું, પણ નહીં, હું મારી રીતે મહેનત કરું છું બસ, બીજું કાંઈ નહીં. મને પપ્પાએ મને પરાણે નતું કીધું તું દવા છાંટજે. હું એમ કહું ને પપ્પાને ખાલી, પપ્પા મારે દવા નથી છાંટવી. કાંઈ વાંધો નહીં બટા, તમે તારે બેસ, એમ કે એમ છે. પણ નહીં, એ છોકરો કેવો, એ છોકરો ન કહેવાય. છોકરો તો એ કહેવાય કે બાપાને જેને મદદ કરાવે એને છોકરો કહેવાય. ભવિષ્યમાં એ છોકરો બહુ આગળ વધે. આ જો ને પોપ પાછા ભરવા મીણા છે. હવે પાછું એની રિપીટ હાલે છે. કરી નાખો આખો પોપ ખાલી. કેટલા કિલોનો પોપ છે આપને ખબર નથી, પણ વાહ બાહ બધું ફાટવા મળે આવું પોપ લઈને હાલે ને. તોય મોટા જેવા તેવાનું કામ નહીં. આ ખેતી કરવી નહીં, જેવા તેવાનું કામ નહીં. એ કોઈને વિચારવાનું નહીં કે આ ખેતી શું કહેવાય. બસ એના પોતાનું કામ કરવાનું વાહવા જેવું. બીજી કાંઈ ખેતીમાં પીણ કરવાની જ નહીં, કારણ કે એનું કામ જ નહીં ખેતી કરવી. આ 15-20 કિલોના પોપ લઈને ખેતરમાં હાલવું એટલે ઢેફા. આ ઢેફા નથી ને, કોકને બહુ ઢેફા હોય ને એમાં જવું પડે. હાલવું એટલે ફીણ આવી જાય જેવા તેવા નથી મોટા મોટા. અમારી 16 વર્ષ હમણાં બેઠા હતા બીજા મહિનામાં, એટલે 16મું હાલે છે. આવડી ઉંમર છે ને તો આટલું લઈને હાલો જાવ, આપને કાંઈ ફરક ન પડે. આપણે છે બોડી બિલ્ડર. પપ્પાને મદદ તો કરાવી જોઈએ ને, આવડી ઉંમર થઈ. પપ્પાનો રોટલો થોડો કોઈ આવો બેઠો બેઠો. મને મા બાપા પરાણે ભણાવે છે કે તું ભણ. મને ભણવાનો જરાય શોખ નથી, જરાય એટલે જરાય નહીં. પણ મા પપ્પા પરાણે ભણાવે કે તું ભણ જ એમ. એ કે ભણ જ. કે મેં કીધું, મેં શું કીધું ખબર હે? કીધું મારે ભણવું નથી, કામ કરવું છે. એ કે નહીં, તું કે ભણ જ, કામ નથી કરવું. એ કે ભલે એ કે તું કોલેજ બોલેજ પાસ કરી લે, પછી તારે કામ કરવું હોય તો કહીજે, પણ તું ભણ ખરા. એ તારે કોલેજ પાસ કરીને કામ કરવું હોય તો, નકર તમ તાર તું ભણ. કે મા પપ્પા કે જ્યાં સુધી મારા ઘર આવેલ છે ને ત્યાં સુધી હું કામ કરીને બધું તને હાસવી. મારથી રહેવાતું નથી કે પપ્પાને હવે જિમ્મેદારી આપણી માથે હોય બધી. પપ્પા માથે કેવડી જિમ્મેદારી, આપણે કાંઈ ન કહેવાય હે, તો એ છતાંય આપને એટલું કહે કે હાસવી લેવું. એટલે એ પપ્પા બહુ સારા કહેવાય. હાલો તે હવે હું પોપ ચડાવીને પછી પાછો દવા છાંટીને પછી હાલો મળવી. હવે છટાઈ ગઈ બધી દવા. હવે હું આ પોપ લઈને હવે જવી છે બધી જો ને કાલ ટાઈસ નાખી. ખાતર હતું ને એની માથે ટાઈસ નાખી, પછી આ ટાઈસ પછી એમને નાખી દીધી, કારણ કે ખેતરમાં કામમાં આવે ને. હવે આપણે દીને મૂકી દઈએ, બીજું શું હોય. હવે શું કામ છે? આ દવાનું ઢાંકણું પેલા આમ મૂકી એવી દવાને પોપ આવી ગયો, કરવું પડશે ને. સબસ્ટેશન આ છે આપણો બીજો દાર. આ બીજો, પછી આ મેં કોલો પાણા દેખાય પેલો દાર આપણો. એમાં પાણી થોડુંક હતું, એમ કરતાં વધારે આ બીજા દારમાં. અને જો આ દેખાય એ આપણો ત્રીજો દાર. ઉનાળે નથી ઉડતું એમાં પાણી. એ ટૂંકમાં ખેતરમાં અડધે વસેથી છેલ્લે આવ્યા ને ત્યાં પાણી થયું એવું છે. હા એલા રાખે બધી પોપને એવું સરખું કરી મૂકી દેવી. કરવું બંધ એમને ભલે ગયું હાલ છે. હજા આ સબસ્ટેશન છે, આપણે આ ટાઈસ છે, આ લીંબુડી છે. આ લીંબુડીને એવું તો હમણાં વર્ષ 2 વર્ષ જેવું જોઈ છે વાવ્યું ને. આ દાયડમી છે. ઓલો ખેતર છે ને
ત્યાં કૂવો ને દાયડમી ખેતર ને બધું બહુ સારું છે ત્યાં. ઝાડવા ને એવું બહુ સારું છે. જોઈ એ સાઈડ ત્યાં કૂવો ને એવું બધું છે. ઘરનું આપણા ઘરનું છે. આ આપણો આંબો જેવો વાવેલો દેખાય. થોડોક જ મોટો છો. પ્રકાશ નથી આવતો ને એટલે મોટો નથી થતો જલ્દી, વિકાસ નથી પામતો. આ ટમેટા જુઓ. હવે શું હોય અહીંયા આ ટમેટી બગડી ગયા. આમાં બહુ ફાલ હતો મલકનો. જો મલકનો ફાલ હતો. મલકનો એટલે ફૂલ મલકનો. લારખા હતા. જોઈ લો, લારખા હતા. હવે આવી જશે પપ્પાની સાટી દીધી. હા, પપ્પાની આવી જશે. ઘરે આવીને નાઈને ધોઈને અમે જોવા મળ્યા બોડીની કન્ડિશન જોઈ તો ખબર પડી કે બોર્ડની પરીક્ષાના કારણે તો બહુ ખરાબ થતી જાય છે. પછી અમે વિચાર્યું કે બોર્ડની પરીક્ષા જશે પછી પાછું અમે વર્કઆઉટ સ્ટાર્ટ કરશું. ત્યાં સુધી વર્કઆઉટ કરવાનું જ નથી થતું. વાહો અત્યારે 1 નંબર છે, પણ તો વર્કઆઉટ તો કરવું જ પડશે. એટલા માટે અમે થોડાક દિવસ હજી ખમી જશું. બોર્ડની પરીક્ષા છે, હજી કાલ પેપર છે બોર્ડનું હિન્દીનું. ઘરમાં બધાએ જમી લીધું હતું. મને મન થયું હતું સુરમું ખાવાનું, તો મેં કર્યું સુરમું અને પછી ખાવાનું સ્ટાર્ટ કર્યું.